પણ કેવી લાડડી જોશે? એ ઘમસાણે ઘૂમનારી વીરાને લાડડી જોશે રે. એ વીરાની હારે ઘમસાણ ઘૂમનારી લાડડી જોશે રે. કેવી લાડડી? એવી લાડડી પોતાના સગા એમ કહેવાય કે દીકરાને પોતાની પીઠ પાછળ રાખી અને સનાતન ધર્મને માટે સાહેબ લડવા માટે તૈયાર થઈ એવી લક્ષ્મીબાઈ જેવી લાડડી જોશે. લક્ષ્મીબાઈ જેવી લાડડી જોશે. લડવા માટે કદાચ યુદ્ધના મેદાનમાં લડવા જાય ને તો એ પતિને એમ કે ચિંતા ન કરો, હું તમારી પડખે છું. સંતાડે એવી લાડડી નહીં, સનાતન ધર્મની રક્ષા કરે એવી લાડડી. ખુમારીની વાતો છે સાહેબ, અને ખુમારી વિના કોઈ દી. એક વસ્તુ યાદ રાખજો, ધરાવીને ધાનને નીપજે અને કુળવીણ માડું ના હોય ઈ તો જેસલ જખરો નીપજે જેની માં વથલ પદમણી હોય. રણના રેતમાં તમે ગમે એવા કદાચ હારામ હારો બીજવારો લાઈન વાવો ને તેમાં કાંઈ પેદા થાય નહીં. એના માટે ભૂમિ જોઈએ, જમીન જોઈએ, ઉપજાઉ જમીન જોઈએ. અને આ ભારતની ભૂમિ જે કેવી ઉપજાઉ જમીન છે, જ્યાં સંત પેદા થાય છે, જ્યાં સુરવીર પેદા થાય છે, અરે જ્યાં ભગવાન જન્મે છે એવી આ સંતોની ભૂમિ છે. એ ભારતની ભૂમિ છે. એ વીરાની હારે ઘમસાણ ઘૂમનારી લાડડી જોશે. આવા ગીતો શું આપણી પરંપરા. આજના બાળકોને માટે બહુ મોટી કઠણાઈ છે. આવા ગીતો જેને હાલડાના સાંભળ્યા છે ને માના મુખના, એ મોટા ભાગશાળી કહેવાય. બાકી આજના દીકરાઓની તો કઠણાઈ છે ભાઈ. આજે તો બિચારો પારણામ પહોંચ્યો, માં કામ કરતી હોય દઈ દે મોબાઈલ, ઈ જાણે એનું કામ જાણે. મોબાઈલમાં ગીતો ચાલુ કરી, મોબાઈલે લટકતો હોય, દીકરો લટકતો. અને પછી દીકરો મોટો થાય ને તમે ફરિયાદ લઈને આવો કે બાપુ અમારો દીકરો અમારું કેવું માનતો નથી, મોબાઈલ મૂકતો નથી. એ મોબાઈલ નું માને, તમારું કોઈ દી ન માને. મોબાઈલ નું સાંભળીને મોટો થયો હોય, મોબાઈલ નું માને, આપણું માને. શું પરંપરા સાહેબ આપણી. હું તો એમ માનું માં કેટલી ભાગ્યશાળી કે માં આલરડા ગાતી હોય અને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેના પારણામાં પોઢ્યા હોય શાંતિથી પોઢેલા છે. માં આલરડા ગાતી હતી ને ત્યાં વળે અત્રી ઋષિ આવ્યા. અત્રીએ જોયું, હું ગયો ત્યારે કાંઈ નહીં, આવ્યો ત્યારે 3 દીકરા. આ બધું શું છે? બોલે આપણા દીકરા છે. મારે અમે ઘરનું કામ કરવું છે, લ્યો 2 દોરી તમે પકડો. 2 દોરી એમને પકડાવી દીધી હાલડાની અનસુયા. તમે હિંચકો નાખો. દેવર્ષિ નારદ ફરતા 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 વૈકુંઠમાં ગયા અને ત્યાં જઈને અજાણ બનીને પૂછ્યું કે માં નારાયણ ક્યાં? લક્ષ્મીજી કે ભાઈ તમે કેવા વાળા? અને પાછું પૂછવા આવ્યા. મેં શું કીધું? બોલે અનસુયાની પરીક્ષા લેવાનું તમે જ શીખ્યું હતું. તો બોલે પરીક્ષા લેવા માટે ગયા છે. બોલે તો ઘણો સમય થઈ ગયો, હજુ સુધી પાછા ન આવ્યા? બોલે ના, પરીક્ષા લેવા ગયા છે પણ પાછા આવ્યા નથી. નારદને કે તમે જાઓ અને જોઈ આવો એ ક્યારે આવશે. નારદ તો અમે દિવ્ય દ્રષ્ટા હતા. બહાર જઈને પાછા આવ્યા ને માને કીધું કે માં જલ્દી આવવાના નથી, હવે એ નહીં આવે જલ્દી. બોલે કેમ? એ તો નાના બાળકના રૂપમાં સૂતા છે, બાળક બનેલા છે. કદાચ મોટા થાય યાદ આવે કે હું વૈકુંઠવાસી છું, હું બ્રહ્મલોક વાળો છું, હું કૈલાસ વાળો છું.
ઈ યાદ આવે તો આવે, નહીતર એકે આવવાના નથી. ઓહો, હવે બોલે તમે ત્રણે ભેગી જાઓ અને માની જઈને માફી માંગો. જાઓ. તમે વિચાર કરજો, એ માં કેટલી ભાગ્યશાળી હશે કે જેના આંગણે આજ બ્રહ્માણી, પાર્વતી અને લક્ષ્મીજી જેના આંગણે આવ્યા હોય, એ માં કેટલી ભાગ્યશાળી હશે.